હા બોલો. હપ્તા બાઉન્સ થઈ ગયા એમ ને? પણ અત્યારે પૈસા નહીં અમારી જોડે. શું ભરવા પડશે એટલે? ભરવા પડશે એટલે ભરવા પડશે એવું કશું ના હોય ભાઈ. આપણામાં એવી સિસ્ટમ નથી આવતી. હા તો નહીં ભરાય હપ્તો, જે થાય તો લો. હું ઘેર આવશો એટલે? ઘેર આવશો એટલે દાદાગીરી કરો છો અમારી જોડે? હે? હા તો નહીં મળે, હપ્તો તો નહીં જ મળે. સાધન લઈ જઈશું એમ? આજ તો ઓડારી જુઓ ગોમમાં, ખાલી આવો તમારી રાહ જોઈ રહ્યો છું. હા બધોને 20-20નું પીવડાવીને તૈયાર કરી મેલ્યા. 25-30 જણા આવશો એકલા, પણ જશો 4 ખભા પર. હા તે દાદાગીરી સમજો જે સમજો એ. નહીં મળે એટલે હપ્તો નહીં મળે. હા વાત પૂરી શોર્ટ. હા તમારા જે બી નિયમો બીયમો આવતા હોય એમાં મારામાં નથી આવતા મિત્ર. એટલે એવું છે, એવું પહેલાં મીઠું મીઠું બોલતા ને અત્યારે દાદાગીરી કરતા હતા. અમારી ઈચ્છા થઈ ગઈ અત્યારે દાદાગીરી કરવાની, તો દાદાગીરી કરીએ. હા તે એવી ધમકી હમણાં આવી નહીં હાલવાની કે ઘેર આવી જઈશું ને આમ કરી લઈશું ને તેમ કરી લઈશું. ઘરની બાયના પગ તો મેલી જાઓ ભાઈ. મરદના ફાડ્યા હોય તો આવો ઘેર એકવાર, ખબર પડે તમને મહેમાન ગતિ કરીએ તમારી. હે? હા તો તમારે જે બી ઓફિસના સાહેબને લઈને આવી જવું હોય આવી જાઓ, ટેમ્પો બેમ્પો જે ભરીને આવવું હોય. નહીં સેટિંગ આવે, હપ્તો નહીં આપવામાં આવે એટલે નહીં આપવામાં આવે. હા એવું બધું ના ચાલે ગાડી. તમે બીજોને બીવડાવો ને